નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચાર। સૌથી પહેલા વાત હવામાનની આગાહી વિશે। તો હવામાન વિભાગે આગાહી કરી છે 7 દિવસ વરસાદની। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન 12 કલાક બાદ લો પ્રેશરમાં પરિવર્તિત થશે, ત્યારે આવનારા 2 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે। 2 દિવસ બાદ સાર્વત્રિક વરસાદનું અનુમાન લગાવાયું છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ। તો રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ પડી રહ્યો છે। સુરત, ભરૂચ, તાપી, ડાંગ અને નવસારી વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। તો અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। 40 ડિગ્રી તાપમાન અમદાવાદમાં રહેશે। आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक राज्यों में बारिश का संभावना है। इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन आज बताया गया है, अगले 2 दिन तक आपका स्कैटर्ड रेनफॉल का पूर्वानुमान है। और अगले मतलब 21-22 हो गया, 23, 24, 25 को फेयरली वाइड स्प्रेड रेन है। और 25, 26, 27 को स्कैटर्ड रेनफॉल का पूर्वानुमान दिया गया है। इसमें आपका हेवी रेनफॉल का वार्निंग आज दिया गया है। इसमें थंडरस्टॉर्म भी रहेगा लाइटनिंग के साथ। आपका जो विंड स्पीड रहेगा, गास्टिंग विंड के जो स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा। સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે। એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે। જો કે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે। આજે લો પ્રેશર મુંબઈ અને ગોવા વચ્ચે બનશે અને તે તબદીલ થઈને લગભગ 22, 23, 24, 25માં વાવાઝોડું બનશે। વાવાઝોડું તીવ્ર છે, લગભગ 100 કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે। ત્યારબાદ 26 તારીખ લગભગ મે પછી રિટર્ન લેશે અને પાછું પરત ગુજરાત તરફ આવશે। હવાનું દબાણ લગભગ 990 કે 993 કે 998 મિલીબાર છે અને સમુદ્ર પેરામીટરમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે। એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહેશે, શુષ્ક પવનની ગતિ પણ રહેશે, એટલે વાવાઝોડાની ગતિવિધિ તો રહેશે। કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે 22/5/2025 એટલે કે આજ રોજ સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાને વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી અને રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી ખતરો રહેશે, વાવાઝોડાનો ખતરો રહેશે તેવી પણ આગાહી કરી। તો આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ સાથે રાજકોટ, જૂનાગઢ એટલે કે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ રહેશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલની પણ આગાહી મુજબ કાલે સાબરકાંઠામાં વરસાદ રહેવાનો છે। અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરી છે। તો ભારે વરસાદ વાવાઝોડા સાથે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ રહેશે। આણંદ, ભરૂચ, સુરત, નર્મદા અને તાપીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। છોટાઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારમાં આવતીકાલે પણ વરસાદની આગાહી હવામાને વ્યક્ત કરી છે।